થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો હતો। અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। એસજી હાઈવે, થલતેજ તેમજ દિલ્હી દરવાજા, કાલુપુર સહિતના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં 1.17 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું। ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, તેમજ ડેમના 9 દરવાજા 0.8 મીટર ખોલી પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો। રાજ્યના અનેક વિસ્તારોમાં ગઈકાલથી ફરી એકવાર મેઘમહેર શરૂ થઈ છે। આ તરફ આજે સવારથી પણ અમદાવાદ સહિતના પંથકમાં મેઘમહેર વરસાદ યથાવત છે। આ બધાની વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે રાજ્યમાં હાલ 1 થી 3 ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરી। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 153 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। બનાસકાંઠાના વડગામ તાલુકામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ખેડાના નડિયાદ તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। અરવલ્લીના મેઘરજ તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો પડ્યો છે અને રાજ્યના 63 તાલુકામાં 1 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સિઝનનો 76% વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના પાલનપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો। વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા। જૂના બસ સ્ટેન્ડ, ધનિયાણા ચોકડી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો। વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસતા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા। વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા। વીરપુર પાટિયા નજીક હાઈવે પર ઘૂંટણ સુધી પાણી ભરાતા વાહન ચાલકો હેરાન થયા હતા। આણંદ આંકલાવ શહેર ભાજપ સંગઠનમાં મોટો ભડકો થયો છે। અહીંના રાજકારણમાં ગરમીનો પારો વધી ગયો છે। શહેર મહામંત્રીના રાજીનામા બાદ વધુ 22 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે, ત્યારે એક સાથે 23 હોદ્દેદારોના રાજીનામા પડતા રાજકારણ ગરમાયું છે। 18 ઓગસ્ટના રોજ આંકલાવ શહેર મહામંત્રીએ અચાનક રાજીનામું આપી દીધું હતું। આ પછી મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં આજે વધુ 22 રાજીનામા પડતા રાજકારણમાં ગરમી વધી ગઈ છે। અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ પાવરનો શેર ઝડપથી વધી રહ્યો છે। બુધવારે રિલાયન્સ પાવરનો શેર 5% વધી ₹36.17 થયો હતો। કંપનીના શેર સતત ત્રીજા દિવસે ઉપલી સર્કિટ પર છે। રિલાયન્સ પાવરના શેરે બુધવારે તેની નવી 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી છે। કંપનીના શેરમાં 5 દિવસમાં 21%નો ઉછાળો આવ્યો। પશ્ચિમી રેલવે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે। પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો નિર્ણયથી તહેવાર સમયે મુસાફરોને વધુ સુવિધા મળી રહેશે અને મુસાફરીમાં અવગડતા નહીં પડે। આસામના નાંગાવ જિલ્લામાં 14 વર્ષની બાળકી પર ગેંગ રેપ કેસના મુખ્ય આરોપીનું કથિત રીતે તળાવમાં ડૂબવાને કારણે મોત થઈ ગયું છે। લગભગ 2 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ પોલીસે તેનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો।